એસએસડી દ્વારા વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં કલેક્ટરની આવેદનપત્ર. મહેસાણા ખાતે એસએસડી દ્વારા વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં મહેસાણા જિલ્લા કલેક્ટરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. આ પ્રસંગે એસએસડીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના વહેલી તકે નિકાલ માટે તંત્રને જરૂરી પગલાં ભરવાની અપીલ કરી હતી. આ આવેદનપત્ર અમે આજે જે હાલવા આવ્યા છે, જે દિલ્હીની અંદર જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે સ્ટુડન્ટનું, એના ઉપર કેટલા બધા અત્યાચારો થયા, તો બી આપણી સરકાર એક બંધ આંખો કરીને જોઈ રહી છે. અત્યારે એ રિલેટેડ અમે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અહીંયા મહેસાણામાં કલેક્ટર કચેરીની અંદર. તમે જોયું જ છે, સરકાર આમ તો કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ બેટી બચાવો બેટી પઢાઓનો એક બી મુદ્દો અત્યારે સહી સાબિત થતો જ નથી. અહીંયા એ લોકો અત્યારે જે પ્રોટેસ્ટની અંદર સ્ત્રીઓના ઉપર જે અત્યાચારો કરી રહ્યા છે, સ્ટુડન્ટને ઢોર મારી, નાના બચ્ચાઓને બી એ લોકો અત્યારે મારી રહ્યા છે, એ બધું આપણે જોઈએ. પેપર લીકના ઉપરનો મુદ્દો જે જોઈ રહ્યા છીએ, 10 વર્ષની અંદર લગભગ 152 જેટલા પેપર લીક થઈ રહ્યા છે, તો બી કોઈ બી સરકાર તરફથી આપણને કોઈ બી એનો નિર્ણય, એમનો આપણે ચુકાદો આપી જ નહીં રહ્યા એ લોકો. તો એ રિલેટેડ અમે અત્યારે અહીંયા આવી રહ્યા છીએ આવેદન આપવા માટે આવ્યું કે જે દિલ્હીની અંદર જે જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ થઈ રહ્યું છે, એ પ્રોટેસ્ટની અંદર જે પોલીસે લાઠીચાર્જ કર્યો, વિદ્યાર્થીઓને માર્યા, સ્ત્રીઓને મારી, બરાબર. તો આ સરકાર ક્યાં સુધી લઈ જશે? આ સરકારના વિરુદ્ધમાં મતલબ સમજો કે આ ઇસ્તીફા, એક માણસનો ઇસ્તીફા નહીં લઈ શકતા અને આટલા બધા માણસોને હેરાન કરે છે, તો એના અગેન્સ્ટમાં મેં આવેદનપત્ર આપ્યું છે કે મોદી, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનનો ઇસ્તીફા થાય. બેટી બચાવો બેટી પઢાઓ મુદ્દે સરકાર તો ઘણું બધું કહે છે, પણ તમે જોયું છે સોશિયલ મીડિયાની અંદર આજકાલ કેટલા વિડીયો આવ્યા છે એવા કે બેટીઓ ઉપર જ અત્યાચાર આ સરકાર કરી રહી છે. તો આ ખાલી એક નારો એવો હાલ્યો છે કે જે નાટક કરતા હોય ને એવું લાગે છે અમને સરકાર તરફથી.